જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો। આપણે મિત્રો આજે ઘણા ટાઈમ પછી લગભગ 11-12 દી પછી વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે હમણાં આપણા વ્લોગ કેમ નહોતા આવતા કે મારા મોહી મોટી ખોખરી સ્વર્ગવાસ થઈ ગયા, એટલે મિત્રો કારણ કે એ જ રસ્તે બધાને જવાનું છે એટલે વ્લોગ ના બનાવી થોડાક દી તો સારું લાગે। અને આમ મોટી ઉંમર ને ભાગ્યશાળી કહેવાય, કારણ કે તો બધાને એ જ રસ્તે જમશે। અને બે છોકરા નામી છે, એક છોકરાને માસિયારને સરકારી નોકરી છે શિક્ષકની, અને એટલે થોડાક દી એટલા માટે આપણે હમણાં વ્લોગ નહોતા આવતા। હવે રેગ્યુલર વ્લોગ પાછા આપણે ચાલુ કરી દેશું। હલો, હવે કામની જો હમણાં વાત કરીએ ને મિત્રો, તો કામમાં તો જો આપણે તરાવારે તલ વાવી દીધા છે। અડધા તલ કાળા વાવ્યા છે, અડધા તલ આપણે સફેદ વાવ્યા છે। અને હમણાં જો વરસાદની વરી 2-3 દીની આગાહી હતી, હવે વરસાદ તો શું કરે, પણ જો અને નીણના ગુંદરીના ભરિયા આપણે કરી લીધા છે। અને મેથી જો હમણાં આદર જેવું છે એટલે 2 દી જાળવી ગયા છે, પાકી જ ગઈ છે, વાઢવાની છે। અને હવે જો આપણે જોઈએ ચિત્તુને શું કરે, જો ચિત્તુ શાંતિથી તણી બેઠા એ જોઈ ખેડ્યું જોઈ। જય સુરજ દાદા, જો તને બેઠ્યું છે શાંતિથી। ચિત્તુ 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 કીધા પેલું જોયો મિત્રો, ચિત્તુ 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 મોરના ઈંડા મિત્રો ચિત્તરવા ના પડે। જો કેમ કે મોરના ઈંડા ચિત્તરવા પડે, ના ચિત્તરવા પડે। કા ચિત્તુ, કા ચિત્તુ, કા ચિત્તુ। હમણાં આમાં ચિત્તુને કેટલા ઘણા ટાઈમ પછી મિત્રો વ્લોગમાં આવે છે, ઘણા દિવસ થઈ ગયા। કાં ચિત્તુ, કેટલા દિવસથી તું વ્લોગમાં નથી આવી? મિત્રોને કહી દે, મિત્રોને કહી દે હવે વ્લોગમાં આવીશું। બધાને કહી દે, બધાને કહી દેજો, કહી દે। ભૂલી ગયો, ઓગારના ઘાવુકા જીકે, એને ઘાવુકા જીકે, સોનલતા ઓગારના ઘાવુકા જીકે। પહેલા આ થોડીક છે ને હું થોડીક વાયડી છે, થોડીક ઊમ છે ને થોડીક વાયડી છો નહીં, થોડીક વાયડી છો ને, બધા નહીં, થોડીક વાયડી છો, થોડીક વાયડી છો। કા જોઈ લ્યો મિત્રો, હોળી વહી ગઈ છે પણ કેસુડાનો રંગ હજી એવો ને એવો છે। જોઈ લ્યો, કેસુડાનો રંગ નથી ગયો, એટલા મસ્ત કેસુડા હજી જો। જો ખિચકોલીના બચ્ચા હવે મોટા થઈ ગયા છે, રોટલી નાખી છે જો આપણે, જો બે ખાવા આવ્યા। જય કેવું રોટલી ખાય છે મસ્ત, કટક 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 કટક। માથે લીટાજી હે, કેટલા મસ્ત લીટા હે કે શ્રી રામચંદ્રની માથે હાથ ફેરવો તો દીદીના ખિચકોલીને માથે લીટા હે એવું કહેવામાં આવે છે। ખરેખર મિત્રો જો ઉનાળામાં છે ને, જો ઝાડવા વગર ખોટું, ઉનાળામાં આવા ઝાડવા હોય ને પાગવડ ને, એટલે ખરેખર આ જે કુદરતી છાંયો છે ને એને તો પૂગે જ નહીં ખરેખર। અને ચેલ્યો આગળ પગ રાખીને એવી બેઠે ચિત્તુ, કયો પગ આગળ છે, જો જમણો પગ આગળ રાખીને બેઠી છે।
જીતુ જીતુ જોજો હમણાં પાસે જાઓ જીતુ જેટાને વગરને ખાવું કાંઈ કહીને મોજ પડે છે. ભર ઉનાળે દેવા માંડો 3 વાગ્યા કરા પડે કરા. હાલો આવી જાવ ચા પીવા બધાય. ચા બનાવ્યો હોય 3 વાગ્યાનો તો હવે સુરજ દાદાએ જો દેખાણા હે દર્શન દીધા હે. હવે થોડુંક આંસુ પડી ગયું હે જો એ આમ જો બેડો ડુંગર દેખાય છે જરાય અને આપણે નીંદના ભર્યા પડ્યા છે જો આમ ફરતું હજી હે તો ખરી. હવે વિરામ લીધો હે. હાલો તો મિત્રો જો આપણે ગા દોઈ લીધી છે અને સીતોને જો મૂકી છે ધાવે છે. અને હાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી. ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા મળીએ એક નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.